નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ઉમેદવારો અને પોલીસ કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ કર્મચારીઓ અને જે ઉમેદવારો ભવિષ્યની અંદર પોલીસ કર્મી બનશે એના માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા જે છે એ આ જાહેરાત કરવામાં આવી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, પોલીસ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર. અહીંયા જે છે એ બંનેની વાત છે, પોલીસ કર્મચારીઓ અને જે ઉમેદવારો ભવિષ્યની અંદર પોલીસ કર્મચારી બનવાના છે એમની વાત છે. પોલીસ કોન્સ્ટેબલોને 2 BHK મકાન આપવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલ બનશે એ તમામ ઉમેદવારોને જે છે હવે સરકાર દ્વારા 2 BHK મકાન જે છે એ આપવામાં આવશે. પોલીસ બની ગયેલા એટલે કે જે પોલીસ કર્મચારીઓ એ છે અને જે ઉમેદવારો ભવિષ્યની અંદર પોલીસ બનનારા છે એ તમામ માટે જે છે આ બાબત લાગુ પડે છે. તો પહેલા કેટલાક ન્યૂઝ છે એ જોઈ લઈએ અને પછી જે વિડીયો છે એ વિડીયો હું તમને બતાવું છું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, રાજ્યના પોલીસ કોન્સ્ટેબલો માટે સરકારની મોટી જાહેરાત. એટલે કે જે પણ પોલીસ કોન્સ્ટેબલો છે એમના માટે સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ માટે હવે 2 BHK મકાનો બનાવવામાં આવશે. વિધાનસભા ગૃહમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત. તો જે આ 11,900 જેટલા ઉમેદવારો આ હમણાં ગઈ ભરતીની અંદર સિલેક્ટ થયા છે એમના માટે, અને જે આ નવી ભરતીની અંદર સિલેક્ટ થનારા છે એ, અને જે પોલીસ કર્મચારીઓ ઓલરેડી છે અને એમને હજુ સુધી જે છે એ મકાનો નથી મળ્યા, તો એવા તમામ કર્મચારીઓ માટે જે છે એ 20,000 કરતા પણ વધારે જે છે એ 2 BHK મકાનો બનાવવામાં આવશે. અને પોલીસ કોન્સ્ટેબલને હવે જે છે એ સરકાર દ્વારા 2 BHK મકાન જે છે એ આપવામાં આવશે. જે ઉમેદવારો ગઈ ભરતીની અંદર સિલેક્ટ થયેલા છે એમની ટ્રેનિંગ અત્યારે ચાલી રહી છે, એમને પણ જે છે એ 2 BHK મકાન આપવામાં આવશે. અને જે આ નવી ભરતી પ્રક્રિયા 13,000 જેટલી જગ્યાઓ માટે ચાલી રહી છે એની અંદર જે પણ ઉમેદવારો સિલેક્ટ થશે એમને પણ 2 BHK મકાનો જે છે એ આપવામાં આવશે. તો હવે તમે જે આ વિડીયો છે એ વિડીયો જુઓ. રાજ્યના પોલીસ કોન્સ્ટેબલ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ માટે હવે 2 BHK મકાનો બનાવવામાં આવશે. વિધાનસભા ગૃહમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. પોલીસ કોન્સ્ટેબલ માટે 20,000થી વધુ મકાનો બનાવવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડે 11,899 ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા 1,350 જગ્યા ભરવા માટે મંજૂરી પણ આપી છે.